પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી પ્રભુ ઈસુના નામમાં હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 30મી ડિસેમ્બર 2024 અને સોમવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આજે જે વચન આપણે જોવાના છીએ રોમનનો પત્ર તેનો 12મો અધ્યાય અને પહેલી કલમ, રોમન 12 અને 1. ત્યાં પાઉલ પ્રેરિત લખે છે કે વળી ભાઈઓ, હું તમને વિનંતી કરીને કહું છું કે તમારા શરીરોનું જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે એવું અર્પણ કરો. હવે પાઉલ પ્રેરિત જ્યારે રોમનની મંડળીને પત્ર લખતા આ વિનંતી કરે છે તો એ સંબંધી એક મેડિકલ કોલેજે બહુ વર્ષો પહેલાં જાહેર ખબર આપેલી, મેં વાંચેલી. અને એ જાહેર ખબર પ્રમાણે કે શરીરો જોઈએ છે. મેડિકલ કોલેજને શરીરોની જરૂર છે, પરંતુ કેવા શરીર? મૃત શરીર, જે મરણ પામેલા છે એવા ડેડ બોડીની જરૂર છે. કારણ કે જે મેડિકલ સ્ટુડન્ટ હોય, ડૉક્ટર બનવા આવ્યા હોય, તે ડેડ બોડી ઉપર એનો અભ્યાસ કરી શકે, શીખી શકે. અને એ માટે જાહેરાત આપી. અને ત્યારે મને યાદ આવ્યું કે આપણા પ્રભુએ તો પવિત્ર આત્માની પ્રેરણા વડે પાઉલને કેટલા બધા વર્ષો પહેલાં કહ્યું કે મારે પણ શરીરો જોઈએ છે, મારે શરીરો જોઈએ છે. પરંતુ એ શરીરને માટે ત્રણ લાયકાત જીવતું જોઈએ છે શરીર, પવિત્ર જોઈએ છે અને દેવને પસંદ પડે એવું શરીર જોઈએ છે. એટલે આ પત્રમાં પાઉલ જે વિનંતી મંડળીના લોકોને, રોમનોને લખી રહ્યા છે ત્યારે કહે છે જીવતું અર્પણ. મરી જવાનું નથી, બલિદાન આપી દેવાનું નથી, પણ કહે છે જીવતા રહીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપાઈ જવાનું છે. બીજા અર્થમાં કે એ શરીર હવે પ્રભુનું થઈ ગયું, એની ઉપર અધિકાર પ્રભુનો છે. એ શરીરમાં હવે વ્યસન ના થાય, કોઈ પાપ ના થાય, જીવતા રહીને. બીજી બાબત છે કે શરીર જોઈએ છે, પણ કેવું? પવિત્ર શરીર જોઈએ છે. વ્યસન વગરનું શરીર હોય, કુટેવ વગરનું શરીર હોય અને પ્રભુ ઈસુની સાથે સંબંધ ધરાવતું શરીર હોય. અને ત્રીજી બાબત કહે છે દેવને પસંદ પડે એવું. આ શરીર એ ઈશ્વરને પસંદ પડતું હોવું જોઈએ. જો શરીરમાં કોઈક એવી બાબત છે, વ્યભિચાર છે, પાપ છે, દુરાચાર છે, તો ઈશ્વરને એવું શરીર ગમતું નથી. એટલે અહીં આગળ પાઉલ પ્રેરિત કહે છે વળી ભાઈઓ, હું તમને વિનંતી કરીને કહું છું કે દેવની દયાની ખાતર તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે તેવું અર્પણ કરો. એ તમારી બુદ્ધિપૂર્વકની સેવા છે. અને ત્યાર પછી આગળ જે શબ્દ લખ્યો છે એ પ્રમાણે તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો. પ્રભુને સોંપાઈ જવાની બાબત છે, રૂપાંતર પામવાની બાબત છે, અને ત્યાં પૂર્ણ રીતે. તો શા માટે પાઉલે એવું લખ્યું કે પૂર્ણ રીતે? એનું કારણ છે કે જ્યારે વ્યક્તિ ઈશ્વરની પાસે, પ્રભુની પાસે સોંપાય છે ત્યારે 100% ઘણા બધા સોંપાતા નથી. કોઈક ક્ષેત્રમાં સોંપાયા હોય, કોઈક ક્ષેત્રમાં નથી સોંપાયા. ચોરી નથી કરવી એ બાબતમાં સોંપાઈ ગયા,
પણ જુઠ્ઠું બોલવાની બાબતમાં ના સોંપાયા હોય તો ચોરી ના કરે પણ જુઠ્ઠું બોલે તો એક પાપમાં છે. એક ક્ષેત્રમાં પ્રભુનું વચન પાળે અને બીજા ક્ષેત્રમાં પ્રભુનું વચન ના પણ પાળે એવું બને. અને માટે કહેશે તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો. અને જ્યારે પૂર્ણ રીતે રૂપાંતર પામીએ છીએ ત્યારે આપણા જીવનમાંથી પ્રકાશ પૂર્ણ રીતે બહાર આવે છે. અજવાળું, જે અજવાળું પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે, જે પ્રાપ્ત કર્યું છે એ બીજાને આપણે આપી શકીએ, પણ આપણે અજવાળું કેટલું પ્રાપ્ત કર્યું છે એના પર આધાર. ઇલેક્ટ્રિક બલ્બ હોય છે, 40 વોટનો હોય, 60 વોટનો હોય, 100 વોટનો હોય, હેલોજન હોય, જેટલું એની પાસે છે એટલું જ આપી શકે. તો આપણે પ્રભુની પાસેથી કેટલા ટકાનું અજવાળું પ્રાપ્ત કર્યું છે? જો 40નું હશે તો 40 જ આપણે બહાર આપીશું, 60નું હશે તો 60 આપીશું, અને 100નું હશે તો 100 આપીશું. અને માટે પાઉલ પ્રેરિત લખે છે કે તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે એવું અર્પણ કરો. અને આ વચન સમજવામાં પ્રભુ તેના આત્માની દોરવણી આપે, સહાય પૂરી પાડે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. આજના દિવસને માટે અમે આશીર્વાદ માગીએ છીએ. આજનું વચન સમજવામાં આત્માની દોરવણી આપો. ઈસુ અમારા પ્રભુના પવિત્ર નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.